આપણે આવી ગયા છીએ કોટડા અને ગાડી જો પાર્કિંગ કરી દીધી છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો હાથ બાદ ધોઈ નાખીને પછી પાછા મળીશું. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું જમીન દરિયાના કાંઠે. જોઈએ તો તમે કેવો મસ્તનો અત્યારે નજારો છે. જો થોડીક મિત્રો હેઠે લારી છે, બીજી બધી જો ઉપર છે. આવું બધું છે ને અહીંયા તો ગાડી આવે છે અત્યારે. જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણા લોકો તો બધા મજામાં. અત્યારે વાગી ગયા છે મિત્રો 10 ની આજુબાજુ. જોઈએ 10 વાગી ગયા છે ને મારી મમ્મી છે ને અત્યારમાં જમે છે મિત્રો. ને આપણે જવાનું છે અત્યારે ગેસની એજન્સીમાં. તો ચાલો કન્ટિન્યુ. અભી મજા આયેગા ના ભીડો. મિત્રો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ દિયાલ. તમે જોઈ શકો જો આ દિયાલની નિશાળ છે ને અત્યારે આપણે અહીંયા 1-2 કનેક્શન છે ને તો કરવાના છે ને તો 1-2 કનેક્શન કરના છે અને પછી બીજી હરિયા પાછા નીકળીશું. 3 hours later. તો મિત્રો અત્યાર સુધી અમે દિયાલમાં કનેક્શન કર્યા અને એક કનેક્શનનું નામ હતું એ છે કોટડાનું. તો અમારે જવું પડશે એક કનેક્શન કરવા માટે કોટડા. તો અત્યારે અમે છે ને કોટડા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે કોટડા જઈને મળીશું. શાબાશ બેટા, बहुत बढ़िया. આવી ગયા છીએ મિત્રો કોટડા કનેક્શન કરવા માટે. અને તમે જોઈ શકો જો આ કોટડાની ચોકડી રહી અને જો બાયપાસ મંદિરે જવા માટે પણ રસ્તો છે એટલે તમને ખોટું ન લાગે. ને જો અહીંયા અમે આ દાદાનું કનેક્શન કરીએ અને એ દાદા સાધુ છે મિત્રો. તમે ભાડાને અમે તને એ હાટું જ બતાવ્યા. તો અત્યારે અમે ફટાફટ કનેક્શન કરી નાખીએ. કનેક્શન મિત્રો કરી નાખ્યું છે અને આપણે ફી પણ લઈ લીધી છે અને અત્યારે હવે જવાનું છે આપણે મિત્રો જમવા માટે ઊંચા કોટડા. તો ચાલો કન્ટિન્યુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. हम भारतीयों का टैलेंट. મિત્રો આપણે પહોંચી જશે અત્યારે જો કોટડા. અને જો અત્યારે કંઈક આ ટાઈપનું પબ્લિક છે મિત્રો. તમે જોઈ શકો જો આ ટાઈપનું છે ને આપણે જઈએ છીએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગયા છીએ પેટ પૂજા કરીને જો અહીંયા ઘડીક હોવા માટે. અને ઘડીક હવે હોઈને પછી આપણે પાછું દિયાલ ભાગવાનું છે. તો પછી નીકળીએ દિયાલ. મિત્રો હવે આપણે ભાગ્યા છીએ દિયાલ તરફ ને ભાઈ છે ને ટ્રક લખણમાં છે એટલે અત્યારે હોવા ન દીધો. હવે નીકળીએ. મિત્રો અત્યારે અમે કનેક્શન કરીને જાય છીએ ઘરે ને અત્યારે વાગી ગયા છે 8:30 જેવો સમય થઈ ગયો છે. ને જો મિત્રો કંઈક આ ટાઈપનો રસ્તો છે ને અત્યારે અમે વાડીમાં દિયાલ ગામની મારી પાસે 4-5 કિલોમીટર જેટલા વાડીમાં આવેલા હતા. અત્યારે જાય ભળી જાય એવું થઈ ગયું છે. તો મિત્રો આપણે ઘરે જઈને મળીશું. અચ્છા. પગી ગયો છું મિત્રો અત્યારે હું મારા ઘરે. ને અત્યારે કેટલા વાગ્યા ખબર તમને બતાવી દઉં ને તો જોઈ લો કેટલા વાગી ગયા જોઈ લો. 8:30 જેવો સમય થઈ ગયો. અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને મળીશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.